તો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે શુક્રવાર અને મારે જવાનું છે જસા પર જવાનું છે 0 થી 5 વર્ષના બાળકોનું વજન ઊંચાઈ કરવા જવાનું છે। તો ચાલો જો આ ત્રણેયને પડી ગયું છે વેકેશન। તો જો બે અહીંયા છે સુતા સુતા જોવે છે ટીવી અને એના પપ્પા છે ઘરમાં, એ ઘરમાં વાંચે છે એટલે પરીક્ષા આવે છે એટલે એમને વાંચવાનું કામ ચાલુ છે। તો ચાલો હવે એ ત્રણે એમનું કામ કરે અને મારે મારું કામ કરવાનું છે। તો ચાલો જસા પર જવા નીકળી જાઉં। પણ જો અત્યારે કેટલા 9:30 થયા છે અને 10 વાગે પહોંચવાનું છે જસા પર। પણ એક્ટિવા છે એટલે વાંધો નહીં, અડધી કલાકમાં ત્યાં જસા પર પહોંચી જવાનું। તો ચાલો હવે નીકળું। જસા પર કામ પૂરું કરી અને પછી આવી ગઈ મૂડી મારે મૂકવાના હતા ફાલ્કન। તો ફાલ્કન સરકારી દવાખાને મૂકી દીધા અને પછી લઈ લીધો શેરડીનો રસ। તો ચાલો શેરડીનો રસ પીવા। અને જો અમારી મૂડીની બજાર જો તમને દેખાય। તો ચાલો હવે જવાનું છે ઘરે। તડકો એટલો બધો છે એટલે શેરડીનો રસ તો પીવો જ પડે। તો ચાલો હવે જવાનું છે ઘરે। તો આનો જો મસ્ત મજાનું તરબૂચ કાપેલું હતું તો આપણે પણ ખાવા માંડી। ચા ને પૂરી થઈ ગયું તૈયાર। તો ચા ને પૂરી ખાવા। ઉનાળામાં ગળેલી વસ્તુ ન ખવાય પણ તો એને મસ્ત મજાની પૂરી અને ચા। તડકો ભલે ગમે એટલો હોય પણ ગુજરાતીને ચા તો જોઈએ।